નમસ્કાર મિત્રો, જ્ઞાન સહાયક ભરતી મિત્રો જાહેર થઈ ગઈ છે 2025 મિત્રો. આ નવી ભરતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. તો આજે આપણે મિત્રો આ વિડીયોમાં તમને જ્ઞાન સહાયક ભરતીમાં કોણ કોણ ઉમેદવાર ભાગ લઈ શકે અને મિત્રો તમારો પગાર ખૂબ જ આમાં સારો છે, એટલે કે પ્રાથમિક માટે 21,000, માધ્યમિક માટે 24,000 અને ઉચ્ચતર માધ્યમિક માટે 24,000 તમને મળવાપાત્ર થશે. જે પણ વિદ્યાર્થી મિત્રો જરૂરિયાતમંદ છે એમના માટે મિત્રો આ ખૂબ જ સારી ભરતી કહેવાય. અને તમારે જો આ જ્ઞાન સહાયક ભરતીમાં ભાગ લેવો હોય તો મિત્રો તમારી વય મર્યાદા કેટલી હોવી જોઈએ અને ક્યારથી તમારા આ ઓનલાઈન ફોર્મ શરૂ થાય છે એ બધી જ માહિતી મિત્રો આ વિડીયોમાં મળી રહેશે. તો ખાસ મિત્રો એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, કારણ કે મિત્રો ટૂંક જ સમયમાં, એટલે કે અત્યારે વર્તમાન સમયમાં મિત્રો ઘણી બધી શિક્ષકની ભરતી જાહેર થઈ છે અને અત્યારે હાલમાં જ્ઞાન સહાયક ભરતી જાહેર કરી દેવામાં આવી છે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે મિત્રો શાળા કક્ષાએ ખાસ 11 માસ માટે કરાર આધારિત આ જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે મિત્રો તો જાહેરાત મિત્રો થઈ ગઈ છે. અને ખાસ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાવાની તારીખ પણ હું તમને જણાવી દઉં છું. એના પહેલાં મિત્રો આપણે જોઈ લઈએ કે તમને પગાર ભથ્થું કેટલું મળવાપાત્ર છે અને કોણ કોણ, એટલે કે કેટલી વય મર્યાદા જો તમારી હોય, તમારી વય મર્યાદા કેટલી રહેશે એ પણ આપણે જણાવશું. તો મિત્રો જ્ઞાન સહાયક પ્રાથમિક એમને મહિને 21,000 મળશે અને 40 વર્ષ ઉંમર, એટલે કે 40 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો. જ્ઞાન સહાયક માધ્યમિક મિત્રો 24,000 તમને મળવાપાત્ર થશે મહિને અને 45 વર્ષ ખાસ મિત્રો વય મર્યાદા. અને હવે જોઈએ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક, એમને મિત્રો 26,000 મળવાપાત્ર થશે અને 45 વર્ષ વય મર્યાદા આપવામાં આવેલી છે. તો મિત્રો આ ભરતી રહી એ મિત્રો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી મિત્રો ખાસ આ બધા જ માં તમે ભાગ લઈ શકો છો. અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ કે તમને ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે. અને મિત્રો આ વર્ષે ખૂબ જ સરકાર દ્વારા શિક્ષણને લગતી ભરતીઓ ખૂબ જ આવી રહી છે, એટલે કે શિક્ષણ વિભાગમાં ખૂબ જ ભરતી આ વર્ષે આવી રહી છે. તો મિત્રો આવનારા સમયમાં પણ નવી ભરતીઓ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. તો મિત્રો સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ, એટલે કે આશ્રમ શાળાઓ ખાસ મિત્રો તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક, જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે મિત્રો કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યા કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. મિત્રો ખાસ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના થશે. ઓનલાઈન કોઈ જ મિત્રો પોસ્ટ દ્વારા કે એ કોઈ સ્વીકારવામાં આવશે નહીં. હવે મિત્રો ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઘણા ખરા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે અમારી વય મર્યાદા ક્યાં સુધી માન્ય રાખવામાં આવશે, તો એ પણ તમને જણાવવામાં આવ્યું છે. ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો હું તમને લિંક પણ જણાવું છું કે કઈ લિંક રહેશે તમારે ઓનલાઈન અરજી કરવા માટે. ઉમેદવાર અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલ યુક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત,
વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી મિત્રો. કોઈને કાંઈ ગલતફહેમી ના રહે એટલે મિત્રો તમને સૂચના આપવામાં આવી છે કે એકવાર અવશ્ય વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં મિત્રો. ખાસ અહીં ચોખવટ કરવામાં આવી છે કે કોઈ ટપાલ કે કુરિયર કે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં ખાસ મિત્રો. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. જો કોઈ આવી રીતે અરજી મોકલશે તો મિત્રો એ માન્ય રાખવામાં આવશે નહીં એવું પણ મિત્રો જણાવવામાં આવ્યું છે. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે મિત્રો ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ મિત્રો તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે વિદ્યાર્થી મિત્રોને. જો તમારું નામ આવી જાય એટલે મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. હવે મિત્રો તમને જણાવી દઈએ કે તમારે કઈ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો પહેલાં મિત્રો આપણે જણાવીએ જ્ઞાન સહાયક પ્રાથમિક માટે. ખાસ મિત્રો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે http://pre-gnansahayak.ssgularat.org એટલે કે મિત્રો જ્ઞાન સહાયક અને પહેલાં PRE એટલું તમારે સર્ચ કરવાનું રહેશે. જ્યારે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે એક જ લિંક આપવામાં આવેલી છે. તો એ લિંક ઉપર જઈને તમે તમારી અરજી કરી શકો છો. હવે મિત્રો વિદ્યાર્થી મિત્રોને થશે કે આ ઓનલાઈન ફોર્મ ક્યારથી શરૂ થવાના છે? તો મિત્રો ઓનલાઈન અરજી કરવાની તમારી તારીખ 2/12/2025 સોમવાર બપોરે 2 વાગ્યાથી તમારા આ ઓનલાઈન ફોર્મ શરૂ થઈ જશે. જ્યારે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તમારી શું રહેશે એ પણ તમને જણાવી દઈએ. તો મિત્રો 12/12/2025 ખાસ 12/12/2025 બુધવાર રાત્રિના 11:59 સુધી તમારા ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે. એટલે કે મિત્રો 2/12/2025 થી 12/12/2025 સુધી તમારા ઓનલાઈન ફોર્મ લેવામાં આવશે. એટલે કે ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. કોઈ જ રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ટપાલ કે કુરિયર કોઈ પણ દ્વારા. એટલે કે મિત્રો ઓનલાઈન અરજી તમારી કરવાની રહેશે. આપણે લિંક પણ તમને જણાવી દીધી છે. તો આ લિંક ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. બાકી મિત્રો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને ભરતીને લગતી અવનવી માહિતી અથવા તો કોઈ પણ જે અપડેટ હશે એ મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં જણાવવામાં આવશે. તો મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ દેજો અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂર મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો. તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.